નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થયા છે। ડીજે અને બેન્ડ આવનારી 9મી ઓગસ્ટ દ્વારા બંધ કરવામાં આવે છે। આ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા છે। સમગ્ર મામલો શું છે આપણે વિડીયોની અંદર જાણવાના છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલનો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો આવનારા સમયે ભીલ પ્રદેશ માંગી રહ્યા છે, આદિવાસી સમાજ ભીલ પ્રદેશ માટે માંગણી કરી રહ્યા છે, ત્યારે આગળ આવી રહી છે 9મી ઓગસ્ટ। એમાં ડીજે બેન્ડ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેમ કે શું સાચી વાત છે કે ખોટી વાત છે એ પણ આપણે જાણી લઈએ। મિત્રો, વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં બણવાડી જિલ્લામાં ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગુજરાતમાં કોઈપણ પ્રકારની પ્રતિબંધ મૂકવામાં આવેલ નથી। તો તમામ લોકોને મારે નમ્ર વિનંતી કે આ વિડીયોને વધારે તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો હાલ જો ડીજે અને બેન્ડ સાથે સંકળાયેલા જે ધંધા સાથે સંકળાયેલા છે એમના માટે તો દુઃખદ સમાચાર હોઈ શકે છે। કેમ કે આવનારા ટાઈમે જે કહેવામાં આવી રહ્યું છે કે ડીજે અને બેન્ડ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે, પરંતુ મિત્રો એવું કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ લેટર આવેલું નથી। તો અત્યારે કોઈ પણ પ્રકારનું ગભરાવાની જરૂર નથી, કેમ કે ઓફિશિયલ લેટર કોઈ પણ પ્રકારનું આવેલ નથી। હાલ જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ડીજે અને બેન્ડ પર પૂરી તરફ યાની કે બેન્ડ મૂકી દેવામાં યાની કે બંધ કરી દેવામાં આવશે। આ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ મિત્રો હાલ વાત કરવામાં આવે તો એવું કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ લેટર આવેલું નથી કે ડીજે અને બેન્ડને બંધ કરી દેવામાં આવશે, યાની કે ચલાવી નહીં લેવામાં આવે। આ રીતના વિડીયો વાયરલ થયા છે। હું તમામ લોકોને, બેન્ડ સાથે સંકળાયેલા લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવું કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ લેટર નથી કે ડીજે અને બેન્ડ છે એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો મિત્રો, હું આશા કરું છું તમને તમામ માહિતી ખબર પડી ગઈ છે। આવા લાઈવ અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે।